મારા જીવનનું એક જ સૂત્ર છે: મૌન, ધૈર્ય, વર્તમાન અને શૂન્ય. તમને લાગશે કે આ તો 4 છે, તો સૂત્ર એક કેમ થાય? તો એનો અર્થ છે કે આ 4ને એક હારે નહીં જીવો તો 4માંથી એકયનું સુખ પ્રાપ્ત નહીં થાય. તમે અનુભવ કરજો કે તમે મૌનમાં જાઓ ત્યારે તમે એકદમ વર્તમાનમાં આવી જાઓ છો, અને જ્યારે મૌન વ્રત રાખો છો ત્યારે કોઈને કાંઈ કહેવાનું હોતું નથી, કોઈનું કાંઈ સાંભળવાનું હોતું નથી. ખાલી ને ખાલી ધીરજ રાખવાની હોય છે, અને જ્યાં ધીરજ હોય ત્યાં શૂન્યતા આપોઆપ આવી જાય છે. તો ધ્યાનમાં ઉતરવા કે પરમાત્માને પામવા પહેલા ધૈર્યની જરૂર પડે છે. જો મધ જોતું છે તો માખીને ભેગી થવા દેવી પડે. પથરો માર્યા કરવાથી મધ નહીં મળે. એમ જ મૌન, વર્તમાન, ધૈર્ય ને શૂન્ય, આ 4 ભેગું જીવશો ત્યારે જ પરમેશ્વરની પ્રાપ્તિ થાય. મન તો વારે વારે ભટકે જ, એ એનું કર્મ છે, પણ આપણે એને વારે વારે વર્તમાનમાં લાવવું એ આપણું કર્મ છે. આપણે કર્મ બનાવી લેવાનું. મન ભટકે પણ યાદ કરી લેવાનું કે આને મારે વર્તમાનમાં લેવું છે. તો આ બધું આપણે ઘણી વાર સાંભળ્યું છે પણ ક્યારેય ફોલો નથી કર્યું. તો કૃપા કરીને શબ્દને ફોલો કરીએ. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.